દુબઈની MLM કંપનીમાં લોકોને રોકાણ કરાવી ઠગાઈ કરનાર 2 આરોપીઓને સુરત સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી લીધા છે। બાતમીના આધારે પોલીસે કિરણ ચોક સ્થિત KBC બિલ્ડિંગ તેમજ મોટા વરાછા ઓપેરા બિઝનેસ હબમાં દરોડા પાડ્યા હતા, જ્યાંથી દીપક ડોબરિયા અને શૈલેષ ધામેલિયાની ધરપકડ કરવામાં આવી છે। આરોપીઓ 24/7 ક્લબ નામની વેબસાઇટ પર લોકોની ID બનાવીને રોકાણ કરાવતા હતા। 9,000 રૂપિયાની પ્રાથમિક મેમ્બરશીપ લેવાતી અને નવા સભ્યો જોડાતા કમિશન આપવાનું લાલચ આપવામાં આવતું હતું। દીપક ડોબરિયાએ અંદાજે 3,000 થી વધુ ID બનાવી દર મહિને 4 લાખ રૂપિયા કમિશન મેળવ્યું હોવાનું સામે આવ્યું છે, જ્યારે શૈલેષ ધામેલિયાએ 1,500 ID બનાવી દર મહિને 2 લાખ રૂપિયા કમિશન મેળવ્યું હતું। સાયબર ક્રાઇમ પોલીસે એક લેપટોપ અને 3 મોબાઈલ જપ્ત કર્યા છે। અત્યાર સુધી કેટલા લોકોને રોકાણ કરવામાં આવ્યું અને પૈસા કેવી રીતે દુબઈ પહોંચ્યા હતા તે બાબતે હવે વિગતવાર તપાસ હાથ ધરવામાં આવી રહી છે। પોલીસ કમિશનર સર સુરત શહેર દ્વારા સાયબર ક્રાઇમ સેલને ખાસ સૂચના આપવામાં આવેલ હતી કે સુરત શહેરની અંદર નાગરિકો સાથે જે અહીંયાથી કોઈ પણ પ્રકારનું ફ્રોડ થતું હોય, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ જેને કહેવામાં આવે છે અથવા તો MLM સ્કીમ તરીકે ઓળખીએ છીએ, જેની અંદર નિર્દોષ નાગરિકોના જીવનભરની કમાણી એમને લલચાવી ફોસલાવીને ઊંચા વ્યાજની લાલચ આપીને એમને છેતરવામાં આવે છે અને ફાઇનલી પૈસા ડૂબી જાય એ પ્રકારની સ્કીમો જો ચાલતી હોય તો તેના ઉપર વોચ રાખી અને કાર્યવાહી કરવા માટે જે સૂચના આપવામાં આવેલ હતી તે અંતર્ગત ગઈકાલે સાયબર ક્રાઇમ સેલ દ્વારા શહેરના સરથાણા વિસ્તાર તથા ઉત્તરાયણના મોટા વરાછા વિસ્તારની અંદર 2 કોમર્શિયલ કોમ્પ્લેક્સની અંદર રેડ કરવામાં આવેલ હતી। મળેલ બાતમીના આધારે રેડ કરતા કુલ સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા આજરોજ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં મૂળ 2 આરોપીઓ દીપક ભૂપતભાઈ ડોબરિયા તથા શૈલેષ નટુભાઈ ધામેલિયા બંનેની ધરપકડ કરવામાં આવેલ છે। ગુનાની વિગત જોઈએ તો આ બંને આરોપીઓ દુબઈ બેઝ 24/7 નામના ક્લબ નામની એક કંપનીના અંડર કામ કરતા હતા તથા એના માટે એક ફેક વેબસાઇટ બનાવેલ હતી। આ લોકો સામાન્ય નાગરિકોને ભોળવીને ₹9,000 થી શરૂ કરી જેટલું પણ તે રોકાણ કરી શકે એટલું રોકાણ એમની પાસે કેશમાં રૂપિયા લઈને કરાવતા હતા। આ કરવામાં આવેલ રોકાણ બદલ તેઓને એક ફેક વેબસાઇટની અંદર લિંકથી લોગિન કરાવવામાં આવતું હતું અને એક જે ભોગ બનનાર છે અથવા તો એક જે વ્યક્તિ પાસે આવું રોકાણ કરવામાં આવે તે બીજા વ્યક્તિને પણ પોતાની આઈડીની નીચે રોકાણ કરાવે તો તમને કમિશન મળશે એમ કરી સેબી કે RBIના કોઈ પણ પ્રકારના લાયસન્સ વગર આખી મલ્ટી લેવલ માર્કેટિંગની સ્કીમ ચલાવતા હતા। વ્યક્તિઓ જે છે જે ભોગ બનનાર છે એ લોકોને 10 થી 11% જેટલી અને પોતાના નાણાં લગભગ 3 ગણા જેટલી કરી આપવાની લાલચ આપવામાં આવતી હતી। જો એક વ્યક્તિ ₹1 લાખનું રોકાણ કરે તો દર મહિને એમને 10% પ્રમાણે રિટર્ન આપવામાં આવશે એવી લાલચ આપવામાં આવેલી હતી। આ અંગે અત્યારે સાયબર ક્રાઇમ સેલ દ્વારા વધુ તપાસ ચાલુ છે। ભોગ બનનાર કેટલા લોકો છે, કેટલા રોકાણો આવ્યા છે અને આની અંદર બીજા કયા આરોપીઓ સામેલ છે, આ લોકોની આગળની MO શું હતી વગેરે બાબતોમાં સાયબર ક્રાઇમ સેલ દ્વારા હાલ તપાસ ચાલી રહેલ છે। આમાં આરોપી દીપક ભૂપતભાઈ ડોબરિયા જે છે જેની અંદર શૈલેષ નટુભાઈ ધામેલિયા કામ કરતા હતા, આ લોકોએ લગભગ ઘણા બધા લોકોને આ પ્રકારની સ્કીમનો ભોગ બનાવ્યા છે અને એનું કમિશન મોટી મંથલી એ લોકો બહુ મોટું કમિશન નાણાંનું આ બાબત માટે મેળવતા હતા। સાયબર ક્રાઇમ સેલ દ્વારા આને લગત જે હિસાબોની ડાયરીઓ છે, લેપટોપ, મોબાઈલ ફોન વગેરે ગુનાને લગતી સામગ્રી પણ કબજે કરવામાં આવી છે, જે અંગે વધુ તપાસ અત્યારે ચાલુ છે। રોકાણ અહીંયાથી અત્યારે USDT વગેરે વિશે અત્યારે કશું કહી ન શકાય, હજુ ગઈકાલે રેડ થઈ છે અને તપાસ ગુનાની ચાલુ છે। જેમ વાત કરી કે દુબઈની જે કંપનીની વાત છે તો રોકાણ અહીંયાથી ત્યાં મોકલવામાં આવે છે, ત્યાંથી અહીંયા નહીં। અને અહીંયા જેમ આગળ વાત કરી કે કેશમાં મિનિમમ ₹9,000 થી લઈને જેટલું પણ વ્યક્તિ રોકાણ કરી શકે એ રોકાણ એની પાસેથી લેવામાં આવતું હતું। પછી આ નાણાં કેવી રીતના આગળ મોકલવામાં આવતા એ તમામ બાબતો અંગે અત્યારે સાયબર ક્રાઇમ સેલ દ્વારા તપાસ ચાલુ છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।